મારું નામ રુચિ છે. અમે રોજની જેમ નાસ્તો કરી રહ્યા હતા. એટલામાં દરવાજો જોરથી ખટખટાવ્યો. મિનલ, મારી નાની બહેન હતી, તે ડરથી મારી પાછળ છુપાઈ ગઈ. પછી એક અવાજ આવ્યો, દરવાજો ખોલ શાલિની, હું તારી સાથે વાત કરવા માંગુ છું. અવાજ જીતેન્દ્રનો હતો, અમારા મકાન માલિક. માએ કહ્યું, રુચિ, મિનલ, તમે બંને અંદર જાઓ, હું દરવાજો ખોલીશ. દરવાજો ખુલ્યો અને જીતેન્દ્ર કાકા સીધા ઘરની અંદર આવી ગયા, જાણે તે જ માલિક હોય. તેમણે કહ્યું, 2 દિવસ વીતી ગયા અને તે વચન પૂરું કર્યું નથી. હવે મારી ધીરજ ખૂટી ગઈ છે. માએ કહ્યું, જીતેન્દ્રભાઈ, અમે ક્યારે ના પાડી, બસ અમને થોડો વધુ સમય આપો. મકાન માલિકે સોફા પર બેસતા કહ્યું, જો શાલિની, હું તને એક ઓફર આપી રહ્યો છું. એક સરળ વાત છે. હું તારી અને તમારી દીકરીની પરિસ્થિતિ જોઈ રહ્યો છું. તારી મોટી દીકરી રુચિ યુવાન, સુંદર અને શિક્ષિત છે. જો હું ઈચ્છું તો મને ખૂબ જ સારો પ્રસ્તાવ મળી શકે છે, પણ હું તમારા પર એક ઉપકાર કરી રહ્યો છું. તેની વાત સાંભળીને માની આંખો પહોળી થઈ ગઈ. માએ કહ્યું, તમારો મતલબ શું છે? તેમણે કહ્યું, અર્થ સ્પષ્ટ છે. તમારી દીકરી રુચિના લગ્ન મારી સાથે કરાવો, પછી ભાડું ભૂલી જાઓ. આ ઘર હંમેશા તમારું રહેશે, તમારી દીકરી મારી. થોડીવાર રૂમમાં શાંતિ છવાઈ ગઈ. એવું લાગ્યું કે માને બોલવા માટે શબ્દો મળતા નથી. તેને ફક્ત એટલું જ કહ્યું કે ભગવાનનો ડર રાખો જીતેન્દ્રભાઈ, તમે મારી દીકરીની ઉંમર જોઈ છે? તે હસવા લાગ્યો અને કહ્યું, ઉંમરનો શું અર્થ છે? તે સુવિધાની વાત છે. હું રુચિને ખૂબ આનંદ આપીશ, ખૂબ જ આરામદાયક જીવન આપીશ. હું તેને કોઈ પણ વસ્તુનો અભાવ નહીં થવા દઉં. હું દરવાજા પાછળ ઊભી રહીને બધું સાંભળી રહી હતી. હું હૃદયના ધબકારા સાંભળી શકતી હતી. માએ ઊભા થઈને કહ્યું, તમારે હમણાં જ અમારું ઘર છોડી દેવું જોઈએ. આવા શબ્દો કોઈ ભલા વ્યક્તિના મોઢામાંથી સારા નથી લાગતા. જીતેન્દ્રએ ખુરશીને ધક્કો મારીને કહ્યું, ઠીક છે, તો તમારી પાસે 2 દિવસનો સમય છે. કાં તો લગ્ન કરો અથવા મારું ઘર ખાલી કરો. નિર્ણય તમારા હાથમાં છે. જતાં જતાં તે દરવાજા પાસે અટકી ગયો અને મારી તરફ જોઈને કહ્યું, વિચાર કરો, રસ્તા પર રહેવા કરતાં મારા ઘરે આદરપૂર્વક લગ્ન કરીને આવું વધુ સારું છે. તેના ગયા પછી માં દિવાલ પર બેઠી અને ચૂપચાપ આઘાત પામી. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. હું તેની આગળ ગઈ, તેનો હાથ પકડીને કહ્યું, માં, હું બધું સહન કરીશ, પણ હું તે જાનવર સાથે લગ્ન નહીં કરું. માએ કહ્યું, દીકરી, મેં તને કોઈને વેચવા માટે જન્મ આપ્યો નથી. તને વેચવાનું વિચારી પણ ના કર. માએ મને પ્રેમ કર્યો અને કહ્યું કે આપણે જલ્દી જ આ વિસ્તાર છોડી દઈશું. હું માંથી અલગ થઈ ગઈ અને રૂમમાં ગઈને સૂઈ ગઈ. મને ભૂતકાળ યાદ આવવા લાગ્યો. બાળપણના તે સુંદર દિવસો, શાંતિપૂર્ણ યાદો. તે સમય જ્યારે પપ્પાની કરિયાણાની દુકાન હતી. રોજ સવારે વિસ્તારની મુખ્ય શેરીમાં પપ્પા મને પ્રેમથી જગાડતા, કહેતા, મારી પ્રિય દીકરી, ઉઠો, તારા પપ્પા તને દૂધ અને પરાઠા આપશે. તે હસતા અને મારા ગાલ પર ચુંબન કરતા. હું ઉઠીને મના ખોળામાં બેસતી અને મારી નાની બહેન પપ્પાના પગને વળગી રહેતી. મા દ્વારા બનાવેલા પરાઠા, માખણ અને પપ્પાનું લાવેલ દૂધ, આ નાની નાની વાતો હજુ પણ મારા હૃદયમાં તાજી છે. પિતા કહેતા કે દીકરી, તું તારું ભણતર પર ધ્યાન કેન્દ્રિત કર. એક દિવસ તું મોટી ઓફિસર બનીશ અને તારા પપ્પા તને સીટ પર બેઠેલા જોશે. હું તેમની વાત સાંભળીને હસતી અને કહેતી કે પિતાજી, હું ઓફિસર બનીશ અને તમને જેલ મોકલીશ, કારણ કે તમે રોજ દુકાનમાંથી ચોકલેટ ચોરી કરો છો. પિતા મને હસીને પ્રેમ કરતા ને કહેતા, તું મારા વકીલ અને ન્યાયાધીશ બને છો. એ દિવસો હતા જ્યારે અમારી દુનિયા નાની હતી, પણ અમારા દિલ મોટા હતા. માં દાળમાં પાણી નાખીને પણ સ્વાદિષ્ટ દાળ બનાવતી અને પિતા આખો દિવસ થાકેલો હોવા છતાં અમને ખોળામાં લઈને ઘરમાં ફરતા. પિતાએ પોતાની મહેનતથી અમને દરેક ખુશી આપવાનો પ્રયાસ કર્યો. એક દિવસ પિતાજીએ પોતાની દુકાનની બહાર એક નવું બોર્ડ લગાવ્યું. મેં પિતાને પૂછ્યું કે તેમણે તે કેમ લગાવ્યું. તેમણે કહ્યું કે જો તું મોટે થયા પછી અહીં કંઈક વેચવા માંગતી હોય તો તારી પોતાની જગ્યા હોવી જોઈએ ને. મેં વિચાર્યું હતું કે દુનિયા હંમેશા આવી જ રહેશે, નાના સપના, પણ ભાગ્યમાં કંઈક બીજું જ હતું. એક સમય અલગ હતો જ્યારે અમારી પાસે કંઈ નહોતું, પણ છતાં અમારા હૃદય સ્વચ્છ હતા. જીવન આરામથી ભરેલું હતું અને અમારી પાસે જે કંઈ હતું તે કોઈ રાજ્યથી ઓછું નહોતું. અમારું બાળપણ હતું, એક સ્વપ્ન જેની વાસ્તવિકતા અલગ રીતે લખાયેલી હતી. એક રાત્રે વરસાદ પડી રહ્યો હતો. પડોશમાં હંગામો થયો. દુકાનોની હરોળના 2-3 તાળા તૂટેલા હતા અને તેમાં પિતાની દુકાન પણ હતી. હંમેશા પોતાને મજબૂત રાખતા પિતા તે રાત્રે પહેલીવાર ગુસ્સે થયા. તેમણે કહેવાનું શરૂ કર્યું કે મારી દુકાન લૂંટાઈ ગઈ. તેઓ બધું લૂંટી ગયા. તેઓ ખાંડ, કઠોળ, બધો સામાન લઈ ગયા. અમે બધા મા સાથે બહાર આવ્યા. દુકાનની હાલત જોઈને તેનું હૃદય ધ્રુજી ગયું.
છાડલીઓ ખાલી હતી, તારાઓ તૂટેલા હતા અને જે કંઈ થોડું બચ્યું હતું તે ફ્લોર પર વેરવિખેર હતું. પોલીસે ફક્ત નાની કાર્યવાહી કરી. તેઓએ કહ્યું કે ચોર ખૂબ કુશળ લાગે છે. તેઓએ બધા તારાઓ એ જ રીતે તોડી નાખ્યા છે. પિતાએ જઈને ફરિયાદ નોંધાવી, પરંતુ ત્યાં પણ તેમને ફક્ત સંતોષ મળ્યો. બીજા દિવસે પિતાએ આખો દિવસ દુકાન સાફ કરી, પણ સામાન ક્યાંથી આવશે? પૈસા નહોતા. જે બચત હતી તે થોડા દિવસોમાં પૂરી થઈ ગઈ. પછી એક દિવસ પિતા શાંતિથી બજાર ગયા. સાંજે પાછા ફર્યા ત્યારે તેમના હાથમાં કેટલીક થેલીઓ હતી. મારા પિતા નવો માલ લાવ્યા. તેમણે હા પાડી દીકરી અને નજરો ચોરી કરવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે ચાલો જોઈએ કે કેવી રીતે વેચાય છે. અમને ખબર નહોતી કે તે વ્યાજ પર પૈસા લાવ્યા છે. જ્યારે માને પાછળથી ખબર પડી ત્યારે તેમણે તેમને રોક્યા અને કહ્યું કે વ્યાજ પર પૈસા લેવાની શું જરૂર હતી? મુશ્કેલ સમય છે, તે પસાર થઈ જશે. પિતાએ કહ્યું કે જ્યારે બીજો કોઈ રસ્તો નથી ત્યારે તે બાળકોને ભૂખ્યા કેવી રીતે જોઈ શકે? આ એકમાત્ર સાચો રસ્તો છે. દુકાન થોડા દિવસ ચાલી અને માલ વેચતા રહ્યા, પણ હવે પિતાએ જે ચૂકવવાનું હતું તે ફક્ત મૂળ રકમ જ નહીં, પણ બમણી કે તળ ગણી હતી, જે વ્યાજ સાથે ચૂકવવાની હતી. પિતાએ માને આ વાત કહી કે હવે વ્યાજની રકમ વધી રહી છે. જ્યારે હું શાળાએથી પાછી આવતી ત્યારે પિતાના ચહેરા પર ગાઢ શાંતિ અને ચિંતા હોતી. તેઓ પહેલાં જેવું સ્મિત નહોતા કરતા. એક દિવસ દુકાનેથી પાછા ફરતી વખતે તેમણે માને કહ્યું કે આજે એક માણસે કહ્યું કે કાં તો સોદો આપી દો અથવા દુકાન વેચી દો. એક સાંજે પિતાએ અમને સાથે બેસાડ્યા અને કહ્યું કે બાળકો, આજથી આ દુકાન હવે તમારી નથી. અમે આ દુકાનમાં ઘણું જોયું પણ હવે કંઈ બચ્યું નથી. હું કંઈ કરી શકતો નહોતો. કદાચ મિનલને આટલો ખ્યાલ નહોતો, પણ એવું લાગતું હતું કે મારા હૃદયમાં કંઈક તૂટી ગયું છે. મેં દુકાનની ચાવીઓ પરત કરી અને પછી બીજા દિવસે પિતા શહેરની બીજી બાજુ એક રેસ્ટોરન્ટ કંપનીની ઓફિસમાં ગયા. જ્યારે તેઓ પાછા ફર્યા ત્યારે તેમના હાથમાં એક નાનું પરબીડિયું હતું, જેમાં કંપની તરફથી એપોઇન્ટમેન્ટ લેટર હતો. તેની સાથે યુનિફોર્મ બેગ પણ હતી. તેણે કહ્યું કે મને ડ્રાઈવરની નોકરી મળી છે. મેં પૂછ્યું, પપ્પા, તમે કહ્યું હતું કે તમે ક્યારેય તમારું કામ છોડશો નહીં? તેણે હસીને મારા માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું કે દીકરી, ક્યારેક પોતાના સપનાઓનું બલિદાન આપવું પડે છે, જેથી તારા સપના જીવંત રહે. નવી નોકરી, નવી દિનચર્યા. પિતા સવારના અંધારામાં જતા અને રાત્રે થાકીને પાછા આવતા. પિતા અમને તેમની નોકરી વિશે કહેતા કે એક દિવસ તેમણે કહ્યું કે આજે એક અધિકારીની ફાઇલ ગાડીમાં રહી ગઈ હતી. મેં તેમને રસ્તા પર પાછા બોલાવ્યા. તેઓ હસતા હસતા પોતાની બધી વાતો કહેતા હતા, પણ માં જાણતી હતી કે આ સ્મિત ફક્ત તેમના ચહેરા પર જ હતું. પિતાનો મોબાઈલ ઘણીવાર બંધ રહેતો અને તેમના પાછા ફરવાનો કોઈ નિશ્ચિત સમય નહોતો. એક દિવસ જ્યારે તેઓ સાંજ સુધી ન આવ્યા ત્યારે માનું હૃદય ચિંતિત હતું. હું દરવાજા પર બેઠી હતી, વિચારી રહી હતી કે પિતા હવે આવશે, પણ તેઓ રાત્રે 11 વાગે ઘરે પાછા ફર્યા. તેમણે કહ્યું કે ટાયર પંચર થઈ ગયું હતું. મોબાઈલની બેટરી પણ પૂરી થઈ ગઈ હતી. તેમના કપડાં પણ કાદવથી ભરેલા હતા, પણ તે અમારી તરફ જોઈને હસતા હતા. મેં ઝડપથી પોતાની સાડીના પલ્લુથી તેનો ચહેરો સાફ કર્યો. મમ્મીએ કહ્યું, તમે બધું ફક્ત અમારા માટે કરી રહ્યા છો. પપ્પાને ગાડી ચલાવવાની શરૂ કરી અને 3 અઠવાડિયા થઈ ગયા હતા. તેઓ સવારે વહેલા જતા અને ક્યારેક મોડી રાત્રે ઘરે આવતા. અમે બધાને આશા હતી કે હવે જીવન ધીમે ધીમે પોતાના પગ પર આવી રહ્યું છે. એક દિવસ જ્યારે પપ્પા ઘરે પાછા ફર્યા ત્યારે તેમનો ચહેરો નિસ્તેજ હતો. મમ્મીએ દરવાજો ખોલ્યો અને કહ્યું, તમને સારું છે ને? તમારું સ્વાસ્થ્ય સારું છે ને? પપ્પાએ ખંભા પરથી બેગ કાઢી અને ધીમા અવાજે કહ્યું કે આજે મને થોડો થાક લાગી રહ્યો છે. મમ્મીએ ખોરાક કાઢ્યો, પણ પપ્પાએ થોડું ખાધું. મેં પપ્પા તરફ જોયું. તેમનો શ્વાસ ભારે થઈ રહ્યો હતો, પણ તેમણે કંઈ કહ્યું નહીં. બીજા દિવસે જ્યારે તેઓ ઘરેથી કામ માટે તૈયાર ન થયા, મેં પપ્પાને પૂછ્યું, શું આજે રજા છે? તેમણે જવાબ આપ્યો, ના દીકરી, મને ફક્ત મારી છાતીમાં થોડો દુખાવો થઈ રહ્યો છે. કદાચ હવામાનના ફેરફારને કારણે આવું થઈ રહ્યું છે, પરંતુ તે દિવસે સાંજ સુધીમાં તેમની તબિયત વધુ બગડી ગઈ. તેમનું શરીર પરસેવાથી ભીંજાઈ ગયું. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. માં ચિંતિત થઈ ગઈ. અમે તરત જ તેમને નજીકના વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં લઈ ગયા. ડૉક્ટરે તેનું બ્લડ પ્રેશર ચેક કર્યું. તરત જ તેને શહેરની મોટી હોસ્પિટલમાં લઈ જવાની સલાહ આપી. તેને હૃદયની તકલીફ હોય તેવું લાગે છે. અમે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવા માટે અમે ઉતાવળ કરી. તે રાત હોસ્પિટલ જતા રસ્તામાં જ વિતાવી. પહેલી વાર હતું જ્યારે મેં મારી માને કોઈની પાછળ વિનંતી કરતી જોઈ. તે ડૉક્ટરને કહી રહી હતી કે ડૉક્ટર સાહેબ, કૃપા કરીને મારા પતિને બચાવો. પિતાને વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. બીજા દિવસે સવારે જ્યારે ડૉક્ટરે રિપોર્ટ જોયો ત્યારે તેમના ચહેરા પર ગંભીરતા દેખાઈ રહી હતી.
અને તેમણે કહ્યું કે તેમને હાર્ટ એટેક આવ્યો છે. તેમને તાત્કાલિક બાયપાસ સર્જરી કરાવવી પડશે, નહીંતર ખતરો ઘણો વધી જશે. આ સાંભળીને માં ખૂબ જ ડરી ગઈ. મેં માને પકડીને જમીન પર બેસાડી. ડૉક્ટરે કહ્યું કે ખર્ચ ખૂબ વધારે છે, લગભગ 5 લાખ. આ સાંભળીને એવું લાગ્યું કે જાણે કોઈ અમારા મગજ પર હથોડો માર્યો હોય. માએ કહ્યું કે ડૉક્ટર સાહેબ, અમે ગરીબ લોકો છીએ, બીજી કોઈ સારવાર કરો. ડૉક્ટરે સ્પષ્ટ કહ્યું કે જો સર્જરી શક્ય ન હોય તો દર્દીના જીવનને જોખમ છે. મેં તે દિવસ હોસ્પિટલની બહાર બેન્ચ પર વિતાવ્યો. માં શાંતિથી બેઠી હતી. હું ડાબે અને જમણે દોડતી રહી. મેં એક સંબંધીને ફોન કર્યો, જેને તે જાણતી હતી, ને કહેવા લાગી કે કૃપા કરીને મારા પતિને બચાવો. તો ફોન પરની વ્યક્તિએ કહ્યું કે બહેન, આ સમયે મોંઘવારી ખૂબ વધારે છે. અમે તમને કેવી રીતે મદદ કરી શકીએ? હા, અમે ચોક્કસ પ્રાર્થના કરીશું. જ્યારે પિતા ભાનમાં આવ્યા ત્યારે માં રડી પડી અને કહ્યું, તમે ચિંતા ના કરો, હું કંઈક કરીશ. પિતાએ ધીમા અવાજે કહ્યું, શાલિની, જો કંઈ ન થઈ શકે, તમારી દીકરીઓનું ધ્યાન રાખજો. હું હોસ્પિટલની દિવાલ સામે ઝૂકીને બધું સાંભળી રહી હતી. હું દોડીને પિતા પાસે ગઈ. માને કહ્યું, માં, પિતાને કંઈ નહીં થાય, આપણે કંઈક કરીશું. માએ બીજા દિવસે તેના ઘરેણાં કાઢ્યા જે તેને લગ્ન સમયે મળ્યા હતા, અને આ છેલ્લી વસ્તુ બાકી છે, દીકરી. માએ કહ્યું, તે ચોક્કસપણે કામમાં આવશે. અમે એક સોની પાસે ગયા અને તે ઘરેણાં વેચી દીધા. ખૂબ મુશ્કેલીથી 80,000 ભેગા કરી શક્યા હતા. પછી હું એક જૂના મિત્રને મળી, જેણે મને 30,000 લોન તરીકે આપ્યા, પરંતુ શરત એ હતી કે તે 1 મહિનામાં પાછા આપવા પડશે. અમારી પાસે 1,10,000 હતા, પરંતુ આ રકમ હજુ પણ ઘણી ઓછી હતી. માએ કહ્યું કે હવે ફક્ત ભગવાન જ આપણા માટે રસ્તો કાઢશે. હોસ્પિટલમાં દિવસો વીતતા ગયા. એક દિવસ મારા પિતાને ફરીથી દુખાવો થયો અને નર્સ તેમને ઇન્જેક્શન આપવા દોડી ગઈ. ડૉક્ટરે કહ્યું કે આ બીજો હુમલો હોઈ શકે છે, સર્જરી ખૂબ જ જરૂરી છે. અમે તે દિવસ ક્યારેય ભૂલી શકતા નથી. અમારી પાસે થોડા પૈસા હતા અને બાકીના પૈસા માંગવાની આશા હતી, અને મારા પિતા અમારી સામે બેભાન પડ્યા હતા. મારા પડોશમાં રહેતી મારી માની એક જૂની મિત્ર રાખી આંટી આવી અને મારી માને સાંત્વના આપવા લાગી કે બહેન, હું તમારી હાલત જોઈ શકતી નથી. આ 10,000 લો. જો તમારે કોઈ અમીર માણસ સામે નમવું પડે તો પણ નમવું, કારણ કે તમારા પતિનો જીવ બચી જશે. માએ કહ્યું કે જો નમવાથી મારા પતિનો જીવ બચી જાય છે તો હું પણ મારા હાથ જોડીશ. પછી મારી મા અલગ અલગ જગ્યાએ ગઈ, ઘણા લોકો પાસેથી મદદ માંગી, પરંતુ દરેક જગ્યાએથી એક જ જવાબ મળ્યો કે કમનસીબે અમે કંઈ કરી શકતા નથી. અંતે ઓપરેશનના દિવસ સુધી પૈસા ભેગા થઈ શક્યા નહીં. ડૉક્ટરે ઓપરેશન રદ કર્યું અને બીજા દિવસે સવારે અમને જે ડર હતો તે થયું. પિતાને અચાનક હાર્ટ એટેક આવ્યો. નર્સો, ડૉક્ટરો બધા દોડી આવ્યા, પણ પિતાનું હૃદય બંધ થઈ ગયું. ડૉક્ટર બહાર આવ્યા અને સરળ શબ્દોમાં કહ્યું, મને માફ કરશો. આ સાંભળીને હું જમીન પર બેસી ગઈ. માં ચીસો પાડી અને મિનલ ચીસો પાડવા લાગી. હોસ્પિટલની દિવાલોએ અમારા અવાજો સાંભળ્યા, પણ કોઈ જવાબ નહોતો. હવે અમે 3 જ બાકી રહ્યા હતા, હું, માં અને મિનલ. એક રૂમમાં પિતાનો શાંત મૃતદેહ પડ્યો હતો. તે દિવસે મારા બાળપણનો અંતિમ રસ્તો પણ બંધ થઈ ગયો. પિતાનો મૃતદેહ હોસ્પિટલમાંથી ઘરે લાવવામાં આવ્યો, પરંતુ તે પિતા નહોતા જે સાંજે ટિફિન લઈને ઉધરસ ખાતા આવતા. પિતા મા સાથે આંગણામાં બેસીને ચા પીતા. તેમનો મૃતદેહ તે જ જગ્યાએ રાખવામાં આવ્યો હતો. વિસ્તારના કેટલાક પુરુષો, જેમના નામ પણ અમને ખબર નહોતા, આગળ પાછળ ચાલીને મારા પિતાના અંતિમ સંસ્કારની તૈયારી કરી રહ્યા હતા. વિસ્તારની સ્ત્રીઓ અમારી સાથે દુઃખ શેર કરવા આવી હતી, પરંતુ અમારા કોઈ સંબંધી આવ્યા નહોતા. ન તો મારા મામા, ન મારી માસી, કે ન તો મારા પિતાના કોઈ સંબંધી. અમે આંગણામાં બેસીને રડતા રહ્યા. મિનલ માને ખોળામાં હતી અને માં આંસુ વહાવી રહી હતી. તે કંઈ બોલી શકતી નહોતી. તેમના ચહેરા પર ફક્ત ખાલીપણું હતું. પિતાના અંતિમ સંસ્કાર પછી બધા શાંતિથી ચાલ્યા ગયા. ઘરમાં ફક્ત માના રડવાનો અવાજ અને નાની બહેનના પ્રશ્નો જ બાકી હતા. તેણીએ કહ્યું, દીદી, પિતા ક્યારે પાછા આવશે? મેં કહ્યું, પિતાજી હવે ક્યારેય પાછા નહીં આવે મિનલ. તે હવે આપણાથી ખૂબ દૂર ચાલ્યા ગયા છે. હવે એવું લાગતું હતું કે અમારું જીવન થંભી ગયું છે. બીજા દિવસે માં કહેવા લાગી કે દીકરી, આ કપડાં લઈને પાડોશીના ઘરે જા. તે કહેતી હતી કે થોડું કામ છે. મને નવાઈ લાગી. મેં કહ્યું, મમ્મી, હવે તમે કામ કરશો? તેને કહ્યું, હા, હવે તારા પિતા નથી રહ્યા. જો હું પણ કામ નહીં કરું તો તમને કોણ ખવડાવશે? ઘરમાં વીજળી, પાણી અને રાશનની વ્યવસ્થા કોણ કરશે? બીજા દિવસે મમ્મી અમારા પાડોશી સુનીતા કાકીના ઘરે વાસણ ધોવા ગઈ. તેમના હાથ પરની રેખાઓ દિવસે ને દિવસે ઊંડી થતી જતી હતી. મમ્મી દરરોજ બપોરે પરસેવામાં લથપથ થઈને પાછી આવતી.
સાંજે તે અમને થોડા પૈસા આપતી. મેં સ્કૂલે જવાનું બંધ કરી દીધું. મારી હાઈ સ્કૂલની પરીક્ષા આપી. પરિણામ હજુ આવ્યું નહોતું, પણ ભરવાનો વિચાર પણ મારા મનમાંથી નીકળી ગયો હતો. મમ્મીને ઘર છોડીને જતા જોઈને મારું હૃદય દુઃખી થતું અને હું તેની સાથે નાની નોકરી શોધવા જતી. ક્યારેક બાળકને ભણાવવાની વાત થતી, ક્યારેક હું સીવણ શીખવાનું મન બનાવી લેતી, પણ દરેક દરવાજા પર એક નવો ઇનકાર સાંભળતો કે તું નાની છે, ઘરકામ કર, આ વખતે બહાર સારું નથી. એક સ્ત્રીએ સીધો જવાબ આપ્યો. મેં તેમની સાથે માથું નમાવ્યું અને પાછી આવ્યા પછી મારી માને કંઈ કહ્યું નહીં. વિસ્તારના લોકો મારી સાથે વધારે વાત કરતા નહોતા. કેટલાકને દયા આવતી, કેટલાક આંખો મીચવાનું ટાળતા. એક દિવસ રસ્તા પર મને જોઈને 2 છોકરીઓ કહેવા લાગી કે આ એ જ છોકરી છે જેના પિતાનું અવસાન થયું છે. હવે તે શાળાએ જવાનું પણ બંધ કરી દેશે. મેં સાંભળ્યું પણ કંઈ કહ્યું નહીં, કારણ કે મને આવા શબ્દોની આદત પડી ગઈ હતી. ક્યારેક સાંજે વિસ્તારની બહાર પકોડા વેચનાર પાસે જઈને બેસતી. તે મારા પિતાને ખૂબ સારી રીતે ઓળખતા હતા. કહેતા કે દીકરી, તારા પિતા ખૂબ સારા વ્યક્તિ હતા. તે અમને પૂરો હિસાબ આપતા. મેં પૂછ્યું કે શું મારા પિતાએ કોઈ પાસેથી લોન લીધી હતી? તેમણે કહ્યું કે ક્યારેય નહીં. ઉલટું તેમણે ઘણીવાર લોકોને વ્યાજ પર પૈસા લેવાથી બચાવ્યા હતા. પછી મારા પિતા માટે મારા હૃદયમાં ગર્વ વધુ વધી ગયો અને આ ગર્વ મને દરરોજ રાતે રડવાનું બંધ કરતો. મિનલ દિવસે ને દિવસે શાંત થતી ગઈ. હવે તે વધારે રમતી નહોતી. તે ઢીંગલી સાથે વાત કરતી હતી. એક દિવસ મેં પૂછ્યું કે શું વાત છે? તું કોઈની સાથે કેમ વાત નથી કરતી? તેણીએ ધીમેથી કહ્યું કે પિતા ગયા છે તો મારે કોની સાથે વાત કરવી? તે રાત્રે માએ મને લાંબા સમય સુધી તેના ખોળામાં બેસાડી અને મારા વાર પર હાથ ફેરવ્યો અને કહ્યું કે રુચિ, તારે મા, બહેન અને તારી પોતાનું રક્ષણ પર બનવું પડશે. સમય મુશ્કેલ છે પણ તું મારી હિંમત છે. આ બધું સાંભળ્યા પછી મેં મારી જાતને સમજાવ્યું કે હવે હું રુચિ નહીં પણ મારા પિતાનો પડછાયો છું. તે પડછાયો જેનો સમય આવી ગયો છે કે હું પોતે છાંયો આપું. અને તે જ રાત્રે મેં મારી સ્કૂલ બેગ કબાટમાં રાખ્યું. એ જ બેગ જે પિતા એક સમય પોતાના હાથે સાફ કરતા. હવે જીવન એક નવા રસ્તે હતું. તે ફક્ત કોઈ સહારા વિનાની સફર જે શરૂ થઈ હતી. પિતાના ગયા પછી માનો દરેક દિવસ સખ્ત મહેનત અને મૌનમાં પસાર થતો. તેને પાડોશના ઘણા ઘરોમાં કામ મળતું. ક્યાંક ઝાડુ અને પોતું, ક્યાંક વાસણ ધોવા ને ક્યાંક કપડાં ધોવા. તે સવારે 7 વાગ્યા સુધીમાં ઘરની બહાર નીકળી જતી અને બપોરે પાછી આવતી. દરરોજ તેના હાથ વધુ ને વધુ ઘાયલ થતા જતા હતા. તેની પીઠ વધુ વાંકી થતી હતી. એક દિવસ માં પાછી આવી, એક જૂનો રૂમાલ કાઢ્યો જેમાં કેટલાક સિક્કા અને નોટો બાંધેલી હતી. ગણતરી કરતી વખતે તેણે કહ્યું કે આજે દેવ્યાની ભાભીએ મને થોડા વધુ પૈસા આપ્યા. તે કહી રહી હતી કે કપડાં ધોયા પછી તેનો દીકરો પહેલીવાર સફેદ શર્ટમાં જોવા મળ્યો. હું અને મિનલ માના વાળ સરખાવ્યા અને માના હાથમાંથી પૈસા લઈને કબાટમાં રાખ્યા. દરરોજ અમે બંને ટાઈમ ખાવાનું ગણીને નીકળતા હતા. ક્યારેક અમે ભાત, ક્યારેક બટાકા અને ઘણીવાર દાળ ખાતા. મા ઈચ્છે છે તે કરતાં વધુ ખાતી નહોતી. તે કહેતી કે તમારે બંને ખાવું જોઈએ. ગયા અઠવાડિયેમાં બીમાર પડી ગઈ. તેને તાવ આવતો હતો, પણ સવારે ઉઠ્યા પછી પણ તે જવાની તૈયારી કરવા લાગી. મેં કહ્યું મમ્મી તમે ના જાઓ, હું આજે જઈશ. તેણે કહ્યું ના દીકરી, ત્યાંના લોકો નવા છે, તેઓ તને ઓળખતા નથી. જો હું એક દિવસ માટે નહીં જાઉં તો તેઓ તે કામ બીજા કોઈને આપી દેશે. તેની વાત સાંભળીને મારું હૃદય ભારે થઈ ગયું. શાંતિથી પાણીનો જગ તેની પાસે રાખ્યો અને તરત જ તેના પગની માલિશ કરવાનું શરૂ કર્યું. આ અઠવાડિયે અમે જૂના વિસ્તારમાં એક દુકાનદાર પાસે ગયા. અમારા પર પિતાના સમયથી લોન હતી. તે વ્યક્તિ જે પિતાનો આદર કરતો હતો એમને નીચું જોતો હતો. તે માને કહેતો કે શાલિની બહેન, 3 અઠવાડિયા થઈ ગયા છે, થોડા બિલ ચૂકવો. માએ કહ્યું કે હું આજે કામ પરથી પૈસા લાવીશ, હું તમને કંઈક આપીશ. તેણીએ જવાબ આપ્યો કે તમે જોશો કે આગલી વખતે જ્યારે તમે આવો ત્યારે હું તમને પૈસા વિના સામાન નહીં આપું. જ્યારે અમે ઘરે પાછા આવ્યા ત્યારે મિનલે કહ્યું તમે બંને બહાર આટલી શાંતિથી કેમ વાતો કરો છો? માએ તેને ગળે લગાવીને કહ્યું કે જો કોઈ ગરીબ છોકરી અવાજ ઉઠાવે તો તેને અસભ્ય માનવામાં આવે છે. એક દિવસ મેં ઘરના ખૂણામાં એક જૂનું સીવણ મશીન જોયું જે પિતાએ કદાચ કોઈ પાસેથી ખરીદ્યું હશે. મેં મારી માને કહ્યું કે તે રિપેર કરી શકાય છે? મારી માએ કહ્યું હા, જો તું તેમાં તેલ નાખ તો તે રિપેર કરી શકાય છે, પણ દોરો અને કાપડ ક્યાંથી લાવશે? બીજા દિવસે હું મારી મા સાથે એક ઘરમાં ગઈ. પૂછ્યું કે શું તેમની પાસે જૂના કપડાં છે તો તે મને આપો, હું સીવણ શીખવા માંગુ છું. તેમણે મને કેટલાક ફાટેલા કપડાં આપ્યા અને તેમાંથી 2 નાના ફ્રોક બનાવ્યા. જ્યારે મારી માએ તે જોયા ત્યારે તેણે કહ્યું કે તું તો મારી મા જેવી થઈ ગઈ છે.
હું ધીમે ધીમે શીખી રહી હતી. જ્યારે હું કપડાં સીવતી ત્યારે તે ક્યાંક વાંકા ચૂકા થઈ જતા, પણ હું તેને સુધારવા બેસતી. હું આખો દિવસ નાના કામમાં વ્યસ્ત રહેતી અને મારી બહેનને મળવા જતી. હવે પડોશના બાળકો અમને વિચિત્ર નજરે જોતા. જે છોકરીઓ પહેલાં અમારી સાથે શાળાએ જતી, તેઓ હવે પોતાનો રસ્તો બદલી નાખતી. એકવાર એક છોકરીએ હસતા હસતા કહ્યું, શું કરીશ? તું નોકરી કરીશ કે ઝાડુ અને પોતું કરીશ? મેં ફક્ત એકવાર તેની તરફ જોયું, શાંતિથી આગળ વધી ગઈ. મમ્મીએ કહ્યું હતું કે જોવા માટે ઘણા લોકો હશે, પણ સહારો આપવા માટે બહુ ઓછા. એક વૃદ્ધ મહિલા વિસ્તારના ખૂણામાં રહેતી હતી. મારી મમ્મી અવંતિકા કાકીના તેના ઘરે કામ કરતી. એક દિવસ તેણે મને ફોન કરીને કહ્યું, ચાલ હું તને સીવણ શીખવીશ. લગ્ન પહેલાં પણ હું ઘણી છોકરીઓને સીવણ શીખવતી હતી. મેં તેની સાથે બેસીને કાપવાનું, સીવણ શીખવાનું શરૂ કર્યું. તે કડક શબ્દોમાં કહેતી કે જો કાપડ બગડી જાય તો ઘરેથી પૈસા લાવ. મમ્મી પાસે પહેલેથી જ પૈસા ઓછા છે. દીકરી પણ માંગશે. હવે જીવનમાં દિવસમાં 2 ટકનું ભોજન જ નહીં, પણ માનું માન બચાવવાનું પણ મુશ્કેલ બની રહ્યું હતું. ક્યારેક પાણી પણ સમયસર આવતું નહોતું. તેથી હું સવારે 5 વાગે ડોલ લઈને બહાર ઊભી રહેતી. ક્યારેક લાઈન લાંબી હોતી, ક્યારેક લોકો આગળ વધવાનો પ્રયાસ કરતા. આવી સ્થિતિમાં મમ્મી હાંફવાલ હતી. મેં તેને કહ્યું કે મમ્મી ચાલો ડૉક્ટર પાસે જઈએ. તેણીએ કહ્યું કે હું ડૉક્ટરને શું બતાવું? તે કહેશે કે આરામ કરો, અને આરામ એટલે ભૂખ. મેં ત્યારે નક્કી કર્યું હતું કે હું પડોશના ઘરોમાં જઈને કામ માંગીશ. બીજા દિવસે મારી માના ઇનકાર છતાં મેં 2 ઘરોના દરવાજા ખટખટાવ્યા. મેં તેમને કહ્યું કે હું સફાઈ કરીશ, હું વાસણો પણ ધોઈ શકું છું, અને જો મારે બાળકોને ભણાવવા પડે તો હું તે પણ કરી શકું છું. એક ઘરે ના પાડી બીજા ઘરે કહ્યું કે જોઈશું, પહેલા અઠવાડિયા માટે પ્રયાસ કરીશું. તે એક નાનું કામ હતું, પણ મારા માટે તે એક મોટો નિર્ણય હતો. મિનલ મારી સાથે ઊભી હતી અને મારી માં થાકેલી હોવા છતાં દરવાજામાંથી અમને આશીર્વાદ આપતી અને પોતાની આંખોથી અમને જોતી રહેતી. હવે જીવન મુશ્કેલ હતું, પણ અમે ભીખ માંગવા માંગતા નહોતા. અમે અમારી નબળાઈને શક્તિમાં ફેરવવાનું નક્કી કર્યું હતું. અને કદાચ આ તે ક્ષણ હતી જ્યારે પુત્રી માની બરાબર ઊભી હતી. અમે જે ભાડાના ઘરમાં રહેતા તે શેરીના છેલ્લા ખૂણા પર હતું. છત પરથી પાણી ટપકતું અને દિવાલોમાંથી ભેદ નીકળી ગયો હતો, પરંતુ અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. પિતાના અવસાન પછી ભાડું ચૂકવવું મુશ્કેલ બની રહ્યું હતું. છેલ્લા 2 મહિનાથી મકાન માલિકે કહ્યું કે તેમને પૈસાની જરૂર છે. માએ શેરીના ખૂણા પર ફેરિયાઓ પાસેથી ઘણીવાર થોડા પૈસા માંગ્યા હતા. તેમાંથી કેટલાકે ના પાડી હતી, તેમાંથી કેટલાકે થોડા પૈસા આપ્યા હતા. પરંતુ જો 400 કે 500 રૂપિયા પૂરતા હોત તો જીતેન્દ્ર કાકા, જેમના નામે આ ઘર હતું, તે રોજ દરવાજા પર આવીને ઊભા ન રહેતા. તેઓ અમારા દરવાજા પર આવતા. પહેલાં તેઓ નમસ્તે કહેતા અને અમારી સુખાકારી પૂછતા. પછી તેઓ ભાડા વિશે પૂછતા. તેઓ માને કહેતા કે જુઓ શાલિની બહેન, હું વિસ્તારનો એક સારો વ્યક્તિ છું, પણ તમારે ભાડું તો ચૂકવવું પડશે. માં હાથ જોડીને કહેતી કે જીતેન્દ્રભાઈ, મને 2 દિવસ વધુ આપો, હું કામ કરી અને થોડા પૈસા ભેગા કરી રહી છું. તે ભારે હૃદયથી કહેતો કે ઠીક છે, પણ આગલી વખતે હું સંમત નહીં થાઉં. શરૂઆતમાં તે ફક્ત માં સાથે વાત કરતો, પરંતુ જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમની આંખો કંઈક બીજું કહેવા લાગી. એક દિવસ મેં દરવાજો ખોલ્યો. તે સામે ઊભો હતો. તેના હાથમાં એક નાનું પેકેટ હતું, જેમાં કદાચ તમાકુ હતું. મારી તરફ જોઈને તેણે કહ્યું, રુચિ, તારી માં ક્યાં છે? શું તે ઘરે નથી? મેં કહ્યું, ના, તે કામ પર ગઈ છે. તેણે ત્યાં જોઈ પછી તેણે કહ્યું, હું કેટલી વાર તારી પાસે આવું છું, તે ક્યારેય મને ચા કે પાણી માટે પૂછ્યું નથી. મેં દરવાજો બંધ કરવાનો પ્રયાસ કર્યો અને કહ્યું, મમ્મી અહીં નથી, તમે પછી આવો. તેણે ધીમેથી દરવાજા પર હાથ મૂક્યો અને કહ્યું, રુચિ, મારી વાત સાંભળ. એ પાછળ હટતા કહ્યું, કાકા, તમારે હવે જવું જોઈએ. જ્યારે મમ્મી આવે ત્યારે તમે તેની સાથે જાતે વાત કરી શકો છો. તે શાંતિથી પાછો ફર્યો અને ચાલ્યો ગયો. પણ જતી વખતે તેણે મારી સામે જોયું, જાણે કંઈક વિચાર્યું હોય, અને પછી ચાલ્યો ગયો. આજ સાંજે જ્યારે મમ્મી પાછી આવી ત્યારે મેં તેને બધું કહ્યું. તે થોડી વાર ચૂપ રહી. પછી તેણે કહ્યું કે આગલી વખતે જ્યારે તે આવશે ત્યારે દરવાજો ખોલતી નહીં, હું જાતે આવીને જોઈ લઈશ. બીજા દિવસે જ્યારે જીતેન્દ્ર કાકા ફરી આવ્યા ત્યારે મમ્મી ઘરે હતી. તેણે બૂમ પાડીને કહ્યું કે શાલિની, સૌથી પહેલાં તમે લોકોએ ભાડું આપવાનું બંધ કરી દીધું છે. તેના ઉપર તું દરવાજો પણ બંધ કરી દે છે. શું આ ઘર તારા પિતાનું છે? મમ્મીએ કહ્યું, જીતેન્દ્રભાઈ, આદરથી વાત કરો. અમે કહ્યું છે ને કે અમને થોડો સમય આપો, અમે તમારા પૈસા પાછા આપીશું. તે વિચિત્ર રીતે હસવા લાગ્યો અને કહ્યું કે હું ફક્ત સમય આપી રહ્યો છું, એટલા માટે જ તો તમે લોકો અત્યાર સુધી અહીં છો.
નહીંતર હું તમારો સામાન ઘણા સમય પહેલાં ફેંકી દેત. પછી તેણે નરમ શબ્દોમાં કહ્યું કે ચાલ આજે મને ચા આપી દે, હું ઘણા દિવસો પછી આવ્યો છું. મમ્મીએ મને ચા બનાવવા કહ્યું. મેં ચાનો કપ તેના હાથમાં આપ્યો. તેણે જાણી જોઈને મારો હાથ પકડવાનો પ્રયાસ કર્યો. તેને કહ્યું, રુચિ, ચા સાથે મને સ્મિત તો આપ. મેં કહ્યું, આ વાત કરવાની કઈ રીત છે? આટલું કહીને હું પાછળ હટી ગઈ. મેં દરવાજો બંધ કરી દીધો. મમ્મીએ પૂછ્યું, શું થયું? મેં કહ્યું કે ફક્ત હાથ પકડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. મમ્મી થોડી વાર ચૂપ રહી, પછી તેના માથા પર સાડીનો પલ્લું લઈને ઘરની બહાર નીકળી ગઈ અને જીતેન્દ્ર કાકાને કહેવા લાગી કે જીતેન્દ્રભાઈ, મારી દીકરી નાની છે, એ વાત ના કરો. પહેલાંથી જ મુશ્કેલીમાં છીએ. તેમણે કહ્યું કે તો પછી ભાડું પણ ચૂકવો. હું પણ જોઈશ કે તમારામાં કેટલો આદર બાકી છે. તેના શબ્દો શેરીના ખૂણા પર ઊભેલા 2 લોકોએ પણ સાંભળ્યા હતા. તેઓ હસવા લાગ્યા. મમ્મીનો હાથ પકડીને તેને અંદર લઈ ગઈ. મમ્મી કહેવા લાગી કે ભગવાન આપણા પર દયા કરે, કોઈક રીતે આપણે આ ઘર છોડી શકીશું. તે જ રાત્રે મમ્મીએ કહ્યું કે રુચિ, થોડા પૈસા બચાવવા પડશે. આવતા અઠવાડિયા સુધીમાં આપણે બીજી કોઈ જગ્યાની વ્યવસ્થા કરવી પડશે. પણ શહેરમાં ભાડું એટલું વધારે હતું કે જ્યાં તમને ઓછી કિંમતે ઘર ન મળે. ત્યાં જગ્યા નાની હોય અથવા વિસ્તાર સારો ન હોય. એક જૂના પરિચિતને મળી. તેણે કહ્યું કે મહેનત કરો, ફક્ત 2 મહિના અગાઉથી જમા કરાવો તો તમને રૂમ મળી શકે છે. મારી માને કહ્યું, હું પડોશના 2 ઘરો સાથે વાસણો ધોવા વિશે વાત કરીશ. અમે પૈસાની વ્યવસ્થા કરીશું. પરંતુ બીજા દિવસે જીતેન્દ્ર ફરીથી આવ્યો. તેણે કહ્યું કે આજે હું તમને છેલ્લી ચેતવણી આપી રહ્યો છું. જો તમે 2 દિવસમાં ભાડું નહીં ચૂકવો તો હું તમને બંને માં અને પુત્રીને રસ્તા પર છોડી દઈશ. માએ કહ્યું કે ભગવાનથી ડરો જીતેન્દ્રભાઈ, સ્ત્રીઓ પર દયા કરો. તેણે હસીને કહ્યું કે દયાનો સમય ગયો છે શાલિની, હવે સોદા થઈ ગયા છે. પછી તે દરવાજા પરથી ઝૂકીને અંદર ડોકિયું કરવા લાગ્યો. કહ્યું કે રુચિ, તું હોશિયાર છે, તારી માને સમજાવ. મેં ઊંચા અવાજે કહ્યું, અહીંથી ચાલ્યો જા, નહીંતર હું બધાને બોલાવીશ. તેના ગયા પછી માએ કહ્યું કે આપણે ચૂપ ન રહેવું જોઈએ, આપણે કોઈને કહેવું જોઈએ. મેં કહ્યું, માં, આપણે ચોક્કસ કહીશું, પણ જ્યારે આપણી પાસે રહેવા માટે બીજી કોઈ જગ્યા હશે. હમણાં તે આપણને રસ્તા પર ઉતારી શકે છે. અમે બંને તે રાત જાગતા વિતાવી. દરેક અવાજથી અમે સતર્ક થઈ જતા. અમારા હૃદય દરેક પગલે ધબકવા લાગતા. પાડોશના શાંત લોકો, અંધારામાં છુપાયેલો તમાશો અને દરરોજ દરવાજા પર આવતો પડછાયો, આ બધા એક જ વાર્તા કહી રહ્યા હતા, નબળાઓનું ગૌરવ બળવાનની દયા પર છે. 2 દિવસ વીતી ગયા. જીતેન્દ્ર કાકાએ જેમ કહ્યું હતું તેમ કર્યું. તેઓ રોજ દરવાજા પર આવીને ઊભો રહેતો. તે સાંભળતો નહોતો. તે ફક્ત એક જ વાત કહેતો કે હવે છેલ્લો સમય છે, કાં તો ભાડું ચૂકવો અથવા મારા ઘરમાંથી નીકળી જાઓ, ઘર ખાલી કરો. તે સાંજે જ્યારે માં ઘરે પરત ફર્યા ત્યારે તેનો પગ સોજી ગયો હતો અને તેના કપડાં પરસેવાથી ભીંજાઈ ગયા હતા. મેં તેને કહ્યું કે માં, આજે આરામ કરો, હું કાલે સવારે તમારી સાથે કામ પર જઈશ. તેણીએ બેઠેલી સ્થિતિમાં જવાબ આપ્યો કે કાલે આપણે નવા ઘરની શોધમાં જઈશું. આ વાતાવરણમાં રહેવું સહન કરી શકાય તેવું નથી. પરંતુ બીજા દિવસે સવારે સંજોગો કંઈક બીજું લઈને આવ્યા. મકાન માલિક આવ્યો અને મને લગ્ન કરવાનો નિર્ણય જણાવીને ચાલ્યો ગયો. તે જ રાત્રે અમે શેરીમાં કેટલાક ઘરોમાં આશ્રય લેવાનો પ્રયાસ કર્યો. કેટલાકે સ્પષ્ટ ના પાડી અને કેટલાકે કહ્યું કે અમે જીતેન્દ્ર સાથે દુશ્મનાવટ કરવા માંગતા નથી. કૃપા કરીને અમને માફ કરો. જીતેન્દ્ર સવારે વહેલા આવ્યો. તેને દરવાજો જોરથી ખખડાવ્યો અને કહ્યું, જુઓ શાલિની, મારી વાત સાંભળો. હું તમને દબાણ નથી કરી રહ્યો, હું તમને સલાહ આપી રહ્યો છું. માં દરવાજા પર આવી અને કહ્યું કે અમે અમારો જવાબ આપી દીધો છે. તેણે કહ્યું, સારું છે તો સાંભળો, કાલ સાંજ સુધીમાં ઘર ખાલી કરો, નહીંતર હું સામાન ફેંકી દઈશ. મેં તે દિવસે કોઈને કંઈ કહ્યું નહીં. ચૂપચાપ તે પોતાનો સામાન પેક કરવા લાગ્યા અને બહાર બેસી ગયા. મિનલ તેમના ખોળામાં માથું રાખીને સૂઈ ગઈ હતી અને હું અંદરથી વિચારતી રહી કે શું ખરેખર અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. મેં મમ્મીને પૂછ્યું કે શું મેં ભણવાનું ચાલુ રાખ્યું હોત કે તમે બીમાર ન હોત તો આજે આપણે આ સ્થિતિમાં હોત. મમ્મીએ કહ્યું, પણ હવે આ બધું વિચારવું નકામું છે. જે કંઈ થઈ ગયું છે હવે આપણે ફક્ત આગળ જોવાનું છે. તે રાત્રે અમારા ઘરમાં ખોરાક રંધાયો નહોતો. ચૂલો ઠંડો હતો, જાણે હૃદય ધબકતું બંધ થઈ ગયું હોય. તે રાત એક વિચિત્ર બેચેની સાથે પસાર થઈ. મમ્મી આખી રાત રૂમના ખૂણામાં બેઠી હતી. મિનલ ફ્લોર પર સૂતી હતી અને હું શાંતિથી છત તરફ જોતી રહી, જાણે જવાબ ત્યાંથી જ આવવાનો હોય. દરવાજા પર કોઈ તાળું નહોતું. ત્યાં ફક્ત એક ઈંટ રાખવામાં આવી હતી. મને ઊંઘ ન આવી. મારા મનમાં ફક્ત એક જ શબ્દ ગુંજતો હતો, કાં તો લગ્ન કરો અથવા ઘર ખાલી કરો.
સવાર પડી ત્યારે પડોશની સ્ત્રીઓએ પોતાના કામમાં વ્યસ્ત હતી. જાણે કંઈ બન્યું જ ન હોય. કેટલીક અમને જોઈને ચોરી છુપીથી નજર નાખતા. તેથી કોઈ ચહેરો એવો નહોતો જે ગઈકાલની ઘટનાને ખરાબ સમજે. મમ્મી ચૂલા પર શાંતિથી બેઠી, પણ તેના હાથ કામ કરતા નહોતા. મેં તેને પૂછ્યું કે શું તે કંઈક ખાવા માંગે છે? તેમણે માથું હલાવ્યું અને કહ્યું કે પેટનું શું? અહીં ખાવ, અહીં ખાલી લાગે છે. જે ખાલી હોય તો તે દુખે છે. મેં મિનલના વાળ સરખા કર્યા. પછી મેં એ જ જૂનો યુનિફોર્મ કાઢ્યો જે ફરી ક્યારેય સ્કૂલ માટે પહેર્યો નહોતો. મેં તેને ફોલ્ડ કરીને એવી રીતે રાખ્યો જાણે કોઈ સ્મૃતિ ચિહ્ન હોય. જીતેન્દ્ર કાકા બપોરે ફરી આવ્યા. આ વખતે તેમની સાથે બીજો માણસ હતો, કદાચ ભાડાના ઘરનો માલિક કે જીતેન્દ્રનો કોઈ મિત્ર. તેણે બૂમ પાડી. તેમણે કહ્યું, શાલિની, આ સુભાષજી છે. મારા કાગળોની વાત જોવે છે. આપણે આજે અંતિમ નિર્ણય લેવાનો છે. માએ દરવાજો બંધ કરવાનો પ્રયાસ કર્યો અને કહ્યું, જીતેન્દ્રભાઈ, બસ અમને થોડા વધુ દિવસ આપો. તેમણે ગુસ્સામાં કહ્યું, ના, મેં ઘણું સહન કર્યું છે. કાં તો લોકો લગ્ન કરો અથવા ઘર ખાલી કરો. મેં માનો ધ્રુજતો હાથ જોયો અને મેં તેમની આંખો પણ જોઈ હતી, જે આખી રાત જાગ્યા પછી ઝાંખી પડી ગઈ હતી. પછી મેં મિનલને જોઈ, જે દિવાલ સામે શાંતિથી બેઠી હતી. તે ક્ષણે મેં એવો નિર્ણય લીધો જે કદાચ કોઈએ ન લેવો જોઈતો હતો. મેં કહ્યું, ઠીક છે. મારો અવાજ સ્પષ્ટ હતો, પણ મારું હૃદય ધબકતું હતું. મેં કહ્યું, ઠીક છે કાકા, જો તમે આ ઈચ્છો છો તો હું લગ્ન કરવા તૈયાર છું. મારા શબ્દોએ તેના ચહેરા પર એક વિચિત્ર સ્મિત લાવી દીધું, જાણે કોઈ સોદો થઈ ગયો હોય. તેણે કહ્યું, શાબાશ રુચિ, તે ખૂબ શાણ પણ બતાવી છે. માએ તરત જ મારી તરફ ફરીને કહ્યું, આ તું શું કરી રહી છે? મેં કહ્યું, માં, હું આ તમારી છત માટે અને મિનલની શાંતિ માટે કરી રહી છું. માએ કહ્યું, પણ હું આવું થવા નહીં દઉં. મેં કહ્યું, માં, હવે કરવાનું કંઈ બાકી નથી. જીતેન્દ્રએ ખિસ્સામાંથી એક કાપલી કાઢીને કહ્યું કે લગ્ન કાલે જ થશે. નજીકના મંદિરમાં આવ. હું પણ લગ્નની સરઘસ ત્યાં સાથે પહોંચીશ. તમે બધાય તૈયાર રહો. પછી તે ઊભો થયો અને જતા સમયે કહ્યું કે હવે મને કાકા ન કહો. કાલ પછી સંબંધ બદલાઈ જશે. માં જમીન પર બેસી ગઈ. તેણે મારો હાથ પકડીને કહ્યું, તે આ શું કર્યું? રુચિ, તારી જિંદગી બરબાદ થઈ જશે. મેં કહ્યું, માં, જિંદગી તો છીનવાઈ જ ગઈ છે. હવે આપણે ફક્ત પરિસ્થિતિને બચાવવી પડશે. મેં મિનલને મારી છાતી પર ગળે લગાવી. તેની આંખોમાં આંસુ હતા. કદાચ તે બધું સમજી ગઈ. તે રાત્રે માં ઘણું કહેવા માંગતી હતી, પણ શબ્દો બહાર નીકળતા નહોતા. મેં તેનું માથું મારા ખોળામાં મૂક્યું અને કહ્યું કે એકવાર આ તોફાન પસાર થઈ જાય, પછી આપણે કંઈક બીજું વિચારશું. બીજા દિવસે સવારે જીતેન્દ્ર અમારા ઘરે આવ્યો અને કહ્યું કે તે લગ્નના કપડાં લાવ્યો છે. શુભ સમય બપોર સુધીનો છે. મંદિર પહોંચો. લગ્નનો લહેંગો લાલ રંગનો હતો, જેના પર સોનેરી ભરતકામ હતું અને બંગડીઓનું બોક્સ હતું. મને નકલી બંગડીઓ બતાવતા તેણે કહ્યું કે આ પહેરો. તૈયાર થઈને મંદિરમાં આવો. સમય બગાડશો નહીં. મેં બપોરે પોશાક પહેર્યો અને તૈયાર થયા પછી હું માં અને મિનલ સાથે મંદિર જવાની તૈયારી કરી રહી હતી. માં ફક્ત મૌન હતી. તેના ચહેરા પર એવી કોઈ નહોતી જે તેની પુત્રીના લગ્નથી ખુશ હોય. તે એક પરાજિત સ્ત્રી હતી જેને તેના ઘરનો દરવાજો ખુલ્લો રાખવા માટે તેની પુત્રીનું બલિદાન આપવું પડ્યું. મેં તે કપડાં પહેર્યા. મારા માટે તે કપડાં દુલ્હનનો પોશાક નહીં, પણ કફન હતું. હું અરીસા સામે ઊભી રહી. મારા ચહેરા પર દુલ્હનના ચહેરા જેવો તેજ નહોતો, ફક્ત એક શાંતિ હતી. મંદિર પહોંચ્યા. જીતેન્દ્ર પણ ત્યાં પહોંચી ગયો. માં અને મિનલ એક બાજુ શાંતિથી ઊભા હતા. તેમણે તેમની જીભ શાંત હતી. હું દુલ્હન બનીને તૈયાર બેઠી. પંડિતજી અગ્નિ તૈયારી શરૂ કરી દીધી. મિનલના હાથમાં ઢીંગલી હતી, પણ તે ખૂબ જ ડરી ગઈ હતી. તે પણ ડરી ગઈ, જેમ તેને ખબર પડી ગઈ હોય કે કંઈક ખોટું થઈ રહ્યું છે. પંડિતજી મંત્રનો પાઠ કરવાના હતા ત્યારે મંદિરની સીડી પર એક ભિખારી આવ્યો. તેણે ગંદા કપડાં અને ફાટેલા જૂના કપડાં પહેર્યા હતા. તેના હાથમાં એક વાટકો હતો, પણ તેની આંખોમાં એક વિચિત્ર ચમક. તે થોડીક સેકન્ડો સુધી શાંતિથી મારી સામે જોતો રહ્યો. પછી તે ધીમે ધીમે મારી તરફ ચાલીને આવ્યો અને કહ્યું, મારી સાથે લગ્ન કર, તારું ભાગ્ય બદલાઈ જશે. હું થોડી ક્ષણો સુધી તેની સામે જોતી રહી. આ વાત અને તે પણ આ રીતે સાંભળીને મને લાગ્યું કે જાણે મજાક હોય. તે શું કહ્યું? તેણે કહ્યું, હા, મારી સાથે લગ્ન કર, તારું ભાગ્ય બદલાઈ જશે. મારી ધીરજ ખૂટી ગઈ હતી. હું ચૂપ રહી, પણ મારા પહેલા જ જીતેન્દ્ર બોલવા લાગ્યો. કહ્યું કે તારામાં એટલી હિંમત છે કે તું મારી ભાવિ પત્ની સાથે આ રીતે વાત કરે છે? તે મારી સાથે લગ્ન કરવા જઈ રહી છે. મેં ગુસ્સામાં કહ્યું કે અહીં લગ્ન થઈ રહ્યા છે, મજાક નહીં. મારી મોટી મજબૂરી છે. તારા જેવા ભિખારીઓએ તારી મર્યાદામાં રહેવું જોઈએ. અહીંથી ચાલ્યો જા. મારા શબ્દોથી જીતેન્દ્ર પણ ખુશ થયો અને ચૂપ થઈ ગયો. ત્યાં હાજર બધા લોકો તેને જોતા રહ્યા. મેં કહ્યું કે તે કદાચ પાગલ હશે. તે વિચિત્ર વાતો કરી રહ્યો હતો. ભિખારી ત્યાંથી પાછો ફર્યો.
પંડિતજીએ મંત્રો બોલવાનું શરૂ કર્યું અને મેં માથું નમાવ્યું. મેં મારા હાથ પર બંગડીઓ વારંવાર ફેરવવાનું શરૂ કર્યું. મા મારી નજીક આવી અને કહ્યું કે જો તે આજે તેની વાત ન સાંભળી હોત તો કદાચ આપણે રસ્તા પર હોત. પણ દીકરી, ભગવાન બધું જોઈ રહ્યો છે. મારા લગ્ન થઈ રહ્યા હતા, પણ ભિખારીનો ચહેરો મારી નજર સામે ચમકી રહ્યો હતો. તેની આંખોમાં એક વિચિત્ર શાંતિ હતી જે બીજા બધા કરતાં અલગ હતી. મેં જીતેન્દ્રના ચહેરા પર પણ આવી શાંતિ જોઈ નથી. લગ્નની વિધિઓ હજુ ચાલી રહી હતી ત્યારે અચાનક એક છોકરો મંદિરમાં પ્રવેશ્યો. કદાચ તે જીતેન્દ્રનો કોઈ સગો હશે. તે જઈને ત્યાં બેઠો. મારી નાની બહેન મારી બાજુમાં બેઠી હતી. તેનો હાથ મારા ખોળામાં હતો અને ભિખારીનો અવાજ મારા કાનમાં ગૂંજતો હતો કે મારી સાથે લગ્ન કર, તારું ભાગ્ય બદલાઈ જશે. જ્યારે તેના પર મંગળસૂત્ર પહેરાવાનો સમય આવ્યો ત્યારે માએ મારી તરફ જોયું. મેં આંખો બંધ કરી. જીતેન્દ્રએ ધીમે ધીમે તેના હાથ આગળ વધારી રહ્યો હતો ત્યારે અચાનક વાહનોનો ભારે બ્રેક લાગવાનો અવાજ આવ્યો. બધાએ આશ્ચર્યથી મંદિરના દરવાજા તરફ જોયું. પછી તે જ ભિખારી અંદર પ્રવેશ્યો, પણ હવે તે ભિખારી જેવો દેખાતો નહોતો. તેના કપડાં બદલાઈ ગયા હતા. તેણે કાળો સૂટ પહેર્યો હતો. આંખોમાં કાળા ચશ્મા હતા. તેની સાથે 3-4 બોડીગાર્ડ હતા. તેણે કહ્યું કે પંડિતજી, રોકો, આ લગ્ન થઈ શકે નહીં. તેનો અવાજ ગુંજ્યો. બધાએ પાછળ જોયું. જીતેન્દ્ર ગુસ્સાથી ઊભો થઈને કહ્યું કે તું કોણ છે અને મારા લગ્નને ક્યાં હકથી રોકવાનો પ્રયાસ કરી રહ્યો છે? તે ભિખારી જે હવે અલગ વ્યક્તિ બની ગયો હતો, તેણે આગળ વધીને કહ્યું કે હું અહીં ભિખારી તરીકે આવ્યો તો, પણ હવે હું મારો અસલી ચહેરો લઈને આવ્યો છું. મારી પરવાનગી વિના કોઈ આ છોકરી સાથે લગ્ન કરી શકશે નહીં. ઊભી થઈ. મેં કહ્યું કે તું તો ભિખારી છો. તેણે હસીને કહ્યું કે હું ભિખારી છું, પણ ફક્ત એક કસોટી માટે. આજે હું સત્ય કહેવા આવ્યો છું. જીતેન્દ્રએ બૂમ પાડીને કહ્યું કે તે મારી ભાવિ પત્ની છે. તું અહીં શું લેવા આવ્યો છે? તેણે કહ્યું કે આ કોઈની મજબૂરીનો સોદો નથી. આ મારો પ્રેમ છે અને હું તેના પિતાને ઘણા સમયથી ઓળખું છું. તેના શબ્દો સાંભળીને બધા આશ્ચર્યથી તેની સામે જોઈ રહ્યા હતા. વિસ્તારના લોકો પણ મંદિરમાં ભેગા થઈ ગયા. કોઈ સમજી શક્યું નહીં કે શું થઈ રહ્યું છે. હું હજી પણ સમજવાનો પ્રયાસ કરી રહી હતી કે આ બધું શું હતું. તે જ ભિખારી જે પછી ગયો હતો થોડા સમય પહેલા એક વાક્ય કહેતા અચાનક એક સંપૂર્ણપણે બદલાયેલ વ્યક્તિ તરીકે દેખાયો. 3-પીસ સૂટ પહેરેલા, કાળા ચશ્મા અને એવી શૈલી કે જીતેન્દ્ર જેવા લોકો પણ એક ક્ષણ માટે પાછળ હટી ગયા. પંડિતજીએ મંત્ર બોલવાનું બંધ કરી દીધું. એક બાજુ ખસી ગયા. પાડોશના કેટલાક લોકો દરવાજામાંથી પ્રવેશ્યા. બધાની આંખોમાં આશ્ચર્ય હતું, જાણે તેઓ કોઈ ફિલ્મી દ્રશ્ય જોઈ રહ્યા હોય. જીતેન્દ્રએ આગળ વધીને આ યુવાન છોકરાનો કોલર પકડવાનો પ્રયાસ કર્યો. કહ્યું કે તું કોણ છે? તું તારા વિશે શું વિચારે છે કે તું આ લગ્ન જાતે કરશે? તે છોકરો હસવા લાગ્યો અને કહ્યું ના, અને માથું ઊંચું કરીને તેની તરફ જોવા લાગ્યો. તેણે કહ્યું હાથ ઊંચો કર. જે દિવસે કોઈ વ્યક્તિ નબળા પર અત્યાચાર કરે છે તે દિવસે તેનો વિનાશ શરૂ થાય છે. લાલ ડ્રેસમાં એક બાજુ બેઠી હતી, બધું જોઈ રહી હતી. માં મારી નજીક આવીને કહ્યું રુચિ, તું બધું સમજી રહી છે ને? તને શું થઈ રહ્યું છે? મેં કહ્યું ના માં, મને ફક્ત એટલી ખબર છે કે તે ભિખારી નહોતો અને જે કંઈ થઈ રહ્યું છે તે કદાચ સાચું થઈ રહ્યું છે. જીતેન્દ્રએ તેને ધમકી આપી અને કહેવા લાગ્યો કે હું આ વિસ્તારનો માલિક છું. મારા નિર્ણયની વિરુદ્ધ કોઈ જઈ શકે નહીં. યુવાન છોકરાએ તેના ખિસ્સામાંથી કેટલાક કાગળો કાઢ્યા અને કહ્યું કે આ ઘર હવે મારા કબજામાં છે. આ કાગળો જુઓ. મેં ગઈકાલે લંડનમાં રહેતા તારા ભાઈ પાસેથી તારું ઘર ખરીદ્યું છે. આ સાંભળીને જીતેન્દ્રનો ચહેરો ફીકો પડી ગયો. તેણે કહ્યું તું ખોટો બોલી રહ્યો છે. યુવાન છોકરાએ કહ્યું જાઓ અને રજિસ્ટર તપાસો. ફાઇલ નંબર 417 પણ. જ્યારે વિસ્તારના લોકોએ આ સાંભળ્યું ત્યારે તેમના ચહેરા પર શાંતિ છવાઈ ગઈ. હવે તેઓ ફક્ત દર્શક નહોતા, તેઓ જાણતા હતા કે વાસ્તવિક શક્તિ કોની પાસે છે. જીતેન્દ્ર એક છેલ્લો પ્રયાસ કર્યો અને કહ્યું કે રુચિ, મને કહે શું તું મારી સાથે લગ્ન કરવા તૈયાર છે ને? મેં તેની સામે જોઈ પછી કહ્યું હા, હું તૈયાર હતી, પર મજબૂરીને કારણે. તેમને ખૂબ હેરાન કર્યા, ધમકાવ્યા, અમને ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી આપી, તેથી જ મેં હા પાડી. તેણે કહ્યું આ બધું ખોટું છે. મેં ફક્ત સહારો આપવાની વાત કરી હતી. આ યુવાન છોકરાએ આગળ વધીને કહ્યું મારું નામ રોહન શર્મા છે. હું શર્મા ગ્રુપ ઓફ કંપનીનો માલિક છું. કોઈ મજબૂરીને કારણે હું કોઈ લગ્ન નહીં થવા દઉં. પંડિતજીએ કહ્યું કે લગ્નની વિધિ પૂર્ણ થઈ ગઈ છે. દુલ્હને પણ કપડાં પહેરી લીધા છે. રોહને કહ્યું પણ છોકરી તૈયાર નથી. તેને લગ્ન કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. હું આવા લગ્નોમાં માનતો નથી. મેં માથું હલાવ્યું અને હા પાડી. મેં મારી જીભથી હા પાડી હતી, પણ મેં મારા દિલથી હા નહોતું કહ્યું. પાડોશના કેટલાક લોકો આગળ આવ્યા અને કહ્યું કે જો આ છોકરી ખરેખર લાચાર હોય તો આ લગ્ન થઈ શકે નહીં.
જીતેન્દ્રએ બૂમ પાડીને કહ્યું કે આ બધું મારું અપમાન કરવા માટે મારા વિરુદ્ધ કાવતરું છે. રોહન હવે ગંભીર શબ્દમાં કહ્યું કે જો તે ફરીથી કોઈ સ્ત્રીને દબાણ કર્યું તો યાદ રાખજે કે આ તો ફક્ત શરૂઆત છે. તારા જેવા લોકો કાયદાથી બચી શકે છે, પણ સમયથી નહીં. રોહનના ચહેરા પરથી એવું લાગતું હતું કે તેણે યુદ્ધ જીતી લીધું છે. તેના ચહેરા પર કોઈ ગર્વ નહોતો, પણ શાંતિ હતી. વિસ્તારના લોકો પણ હવે સંપૂર્ણપણે ખુશ દેખાતા હતા. દરેકના ચહેરા પર એક પ્રશ્ન હતો કે આ યુવાન છોકરો કોણ છે, ને તેણે એક સાદી છોકરીને લગ્ન કરતા કેમ રોકી. મને ફરીથી અગ્નિ સામે બેસાડવામાં આવી. મેં દુલ્હનના કપડાં પહેર્યા હતા, પણ હવે આ કપડાં મારા માટે બોજ નહોતા. મિનલ આવીને મારી બાજુમાં બેઠી અને માં એક ખૂણામાં ઊભી રહી, અને રોહન મારી બાજુમાં બેઠો અને બોલ્યો કે મને કહેવા દો કે હું કોણ છું અને હું અહીં કેમ આવ્યો છું. વિસ્તારની એક મહિલા કહેવા લાગી કે દીકરા, અમને પણ સમજાવ કે તારો તેમની સાથે શું સંબંધ છે કે તે આ બધું કર્યું. મારી સામે સીધું જોઈને રોહને કહ્યું, રુચિ, તારા પિતા મારી સાથે કામ કરતા હતા. તે મારા ડ્રાઈવર નહોતા, પણ મારા માટે માર્ગદર્શક જેવા હતા. જ્યારે હું મારી કંપનીના પ્રોજેક્ટના સંદર્ભમાં પહેલીવાર દુબઈથી આવ્યો, ત્યારે મારામાં સંપૂર્ણ વિશ્વાસ દર્શાવતો એક જ વ્યક્તિ હતો, તે તારા પિતા. ચર્ચા ચાલી રહી હતી કે રુચિના પિતાનો આટલો પ્રભાવ હતો અને તેમની યાદોમાં તેમની ખૂબ નજીક હતા. રોહને કહ્યું કે તે મારી કંપનીના ફક્ત ડ્રાઈવર જ નહોતા, પણ મારા પિતા જેવા દરજ્જો પણ ધરાવતા હતા. જીવનના દરેક મહત્વપૂર્ણ નિર્ણય પહેલા હું તેમની સલાહ લેતો, અને તે હંમેશા એક જ વાત કહેતા કે રોહન, તારા માન અને કોઈની દીકરીના માન સાથે સમાધાન ન કરજે. હું આશ્ચર્યથી તેની વાત સાંભળી રહી હતી. મમ્મીએ ધીમે ધીમે માથું ઝુકાવ્યું અને કદાચ યાદો ફરી તાજી થઈ ગઈ. રોહને કહ્યું કે એક દિવસ અચાનક તારા પપ્પા કામ પર ન આવ્યા. ઓફિસમાં પણ કોઈ સમાચાર નહોતા. મેં જાતે ફોન કર્યો, પણ તેમનો નંબર ડિસ્કનેક્ટ થઈ રહ્યો હતો. 3 દિવસ પછી મને ખબર પડી કે તે નોકરી છોડીને ચાલ્યા ગયા છે. તેણે કારણ કહ્યું નહીં. મને આશ્ચર્ય થયું કે આ રીતે કેવી રીતે જઈ શકે. એક સાક્ષી જે અત્યાર સુધી ત્યાં ચૂપચાપ ઊભો હતો, તેણે પૂછ્યું, તો પછી તમને રુચિ વિશે કેવી રીતે ખબર પડી રોહન? રોહને કહ્યું કે મેં તેને સરનામું શોધવાનો પ્રયાસ કર્યો. મેં જૂની સ્લીપ, સરકારી કાગળોમાં બધું શોધ્યું, પણ કંઈ મળ્યું નહીં. પછી મેં ખાનગી લોકોને રાખ્યા જે રુચિના પિતાનું ઠેકાણું શોધી શકે. થોડા દિવસો સુધી કંઈ ખબર ન પડી, પરંતુ એક દિવસ મારા એક માણસે મને કહ્યું કે તેની 2 દીકરીઓ અને પત્ની શહેરના આ વિસ્તારમાં રહે છે. પછી હું અહીં ભિખારીના વેશમાં આવ્યો, કારણ કે હું ફક્ત સત્ય જાણવા માંગતો હતો. પરંતુ આ પહેલાં મને મારા માણસો પાસેથી બધી માહિતી મેળવી હતી, અને મારા માણસોએ મને કહ્યું કે અહીં તમારા લોકો સાથે શું થઈ રહ્યું છે. બીજી બાજુ મારી લંડનમાં જીતેન્દ્રભાઈ સાથે ડીલ થઈ ગઈ હતી, અને મેં તેની સાથે ઘર ખરીદવાનો સોદો કર્યો. ગઈકાલે કાગળો મારા નામે થઈ ગયા હતા, પણ જીતેન્દ્રને આ ખબર નહોતી. જીતેન્દ્ર હવે દૂર ઊભો હતો. તે બધું સાંભળી રહ્યો હતો. તેના ચહેરા પર જે ગર્વ હતો તે હવે રહ્યો નથી. રોહને મારી મા તરફ જોઈને કહ્યું, આંટી, તમારા પતિનું અધૂરું દેણું મારા પર હતું. તેમણે મારું જીવન સારું બનાવી દીધું. આજે સમય આવી ગયો હતો કે જ્યારે હું તેમની પુત્રીનું જીવન સારું બનાવી શકું. મા ભાગ્યે જ શબ્દ બોલી શકી અને કહ્યું, દીકરા, તેમને નવું જીવન આપ્યું છે. મેં એક ક્ષણ માટે બધાની સામે બોલવું જરૂરી માન્યું અને કહ્યું કે અમે લાચાર હતા. દર વખતે દરવાજો બંધ હોવાથી અમે કોઈની મદદ માંગી નહોતી. જીતેન્દ્ર કાકાએ અમારી લાચારીને પોતાનો અધિકાર માન્યો, અને હું લગ્ન માટે તૈયાર હતી. ભલે હું તેના માટે તૈયાર નહોતી, ફક્ત એટલા માટે કે છત સુરક્ષિત રહે. પડોશના જે લોકો અમારા પર હસતા, તેઓ આજે ચૂપચાપ ઊભા હતા. રોહનને બધાની આંખોમાં જોયું અને કહ્યું કે કોઈની લાચારીને પોતાની તાકાત ગણવી એક ક્રૂરતા છે. જો હું આજે સમયસર ન આવ્યો હોત તો એક બીજી દીકરીનું બલિદાન થઈ ગયું હોત. મેં આગળ વધીને કહ્યું કે શું થવાનું છે? આ લગ્ન તો થવાના જ છે. પહેલીવાર કહ્યું અને માથું ઊંચું કરીને મા તરફ જોયું. મેં કહ્યું, મા, હવે હું તૈયાર છું. પણ હૃદયથી રોહન અને મેં મારી સંમતિથી મંદિરમાં લગ્ન કર્યા. મારા પર કોઈ જવાબ નહોતો. મંદિરમાં મારી સાથે ન્યાય થયો. ભગવાને મને મદદ કરી. આજે હું મારા નિર્ણયની માલિક બની ગઈ હતી. લગ્ન પૂર્ણ થયા અને આસપાસ ઉભેલા બધા લોકોએ તાળીઓ પાડી. મારી બહેન નજીક આવીને ઊભી રહી અને માએ મારા માથા પર હાથ મૂક્યો. જીતેન્દ્ર કંઈ કરી શક્યો નહીં. તે દરવાજા પાસે ઊભો, તેની આંખો નીચે હતી. હવે તે શક્તિશાળી મકાન માલિક નહોતો, પણ પરાજિત ભાડુઆત જેવો દેખાતો હતો. રોહન તેની તરફ જોયું અને કહ્યું કે યાદ રાખ કે નબળાનું મૌન તેની લાચારી નથી. ક્યારેક મૌન પણ મોટું તોફાન લાવે છે. જીતેન્દ્ર કંઈ બોલ્યા વિના પાછો ફર્યો. કદાચ તે વિસ્તાર કાયમ માટે છોડી ગયો.
રોહન મારો હાથ પકડીને કહ્યું, ચાલો આપણે એ ઘરમાં જઈએ જ્યાં તું રહેતી હતી. એ હવે તારી માં અને તારી બહેનનું છે, પણ તારું ઘર એ છે જ્યાં હું તને લઈ જવા માંગુ છું. હવે આપણું નવું જીવન શરૂ થવાનું છે. રોહન મને પોતાની સાથે ગાડીમાં લઈ ગયો હતો. મારી બહેન પહેલી વાર ખુશ દેખાતી હતી. રોહન મિનલ અને મમ્મીને મારી સાથે લઈ ગયો. મિનલ ખુશીથી બારીમાંથી બહાર જોઈ રહી હતી, જાણે કોઈ નવી દુનિયા જોઈ રહી હોય. તે મને પોતાની સાથે એક મોટા બંગલામાં લઈ ગયો. જ્યારે હું ત્યાં પ્રવેશી ત્યારે એવું લાગ્યું કે અમે કોઈ બીજી દુનિયામાં આવી ગયા છીએ. સ્વચ્છ આંગણું, મોંઘું ફર્નિચર, સુંદર દિવાલો, બધું જ યોગ્ય રીતે રાખવામાં આવ્યું હતું. ઘર અંદરથી ચમકતું હતું. રોહને અમને ઘર બતાવ્યું, કહ્યું કે આ ઘર આપણા બધાનું છે, પણ રુચિ, તારો રૂમ સ્વચ્છ છે. હું આશ્ચર્ય સાથે તે રૂમમાં પ્રવેશી. એક સાદા અને અશોભિત ખૂણામાં પુસ્તકોનો શેલ્ફ રાખવામાં આવ્યો હતો. બારી પાસે એક આરામદાયક ખુરશી હતી. દિવાલ ઉપર ફોટા જેમાં સૂર્ય ઉગતા જ સમુદ્રમાંથી પ્રકાશ ફૂટતો હતો. મેં કહ્યું, રોહન, તમે આ ચિત્ર કેમ લગાવ્યું છે? તેણે કહ્યું કે કારણ કે તારું જીવન પર એક નવા પ્રકાશની શરૂઆત છે. માને ઉપરના સ્તરે ખસેડવામાં આવી. મિનલ પણ તેની સાથે હતી. તે આટલા ઊંચા સ્થાને રહી નહોતી. તે ફક્ત કહેતી રહી કે દીકરી, આપણને આટલું માન કેવી રીતે મળ્યું? રોહન આપણા માટે મસીહા બનીને આવ્યો. આ ભગવાનનો ન્યાય છે. તે મોડો આવે છે પણ પૂર્ણ થાય છે. થોડા દિવસો પછી રોહને મને તેની ઓફિસની મુલાકાત કરાવી. ત્યાંની ટીમને મારા વિશે પહેલેથી જ ખબર હતી. બધાએ ખૂબ આદરથી મારું સ્વાગત કર્યું. મને કોન્ફરન્સ રૂમમાં બેસાડવામાં આવી. રોહને કહ્યું કે રુચિ, તારા જેવી છોકરીઓ માટે કોઈ વ્યવસ્થા નથી જ્યાં તેઓ પોતાનો અવાજ ઉઠાવી શકે. હું ઈચ્છું છું કે તું તારા નામે એક NGO બનાવે. ત્યાંની વિચારસરણી તારી રહેશે, ભંડોળ મારું હશે. મેં થોડી ક્ષણો વિચાર્યું અને કહ્યું, આપણે તેનું નામ શું રાખવું જોઈએ? તેણે કહ્યું કે હું તેનું નામ તારા નામ પર રાખીશ. તારું નામ પણ ખૂબ સારું છે. મેં કહ્યું, ના, હું તેનું નામ છાયા રાખીશ, કારણ કે આપણે લાચાર લોકો માટે છાયા બનીશું. અમે કામ શરૂ કરી દીધું. આર્થિક દબાણ અને ઘરે સામાજિક દબાણને કારણે શિક્ષણ છોડી દેતી છોકરીઓને મદદ કરવી. 2 મહિનામાં 3 કેસ સામે આવ્યા, જેમાં અમે ફક્ત ફી જ નહીં પરંતુ તેમના ઘરનો ખર્ચ પણ ઉઠાવ્યો. એક દિવસ એક સ્ત્રી મારી ઓફિસમાં આવીને કહ્યું, મેડમ, નથી ઈચ્છતી કે મારી દીકરી રસ્તા પર હાસ્યનો પાત્ર બને જેમ તમે બન્યા છો. મેં તેનો હાથ પકડીને કહ્યું, હવે એકલી નથી, તમને સહારો મળશે. અમે તેમને સંપૂર્ણ સહારો આપ્યો. લોકોને મદદ કરતી વખતે મારામાં એક હિંમત કેળવી. મારા પતિ મારા ખૂબ આદર કરતા. એક દિવસ હું અને મારી માં દરવાજા પર ઊભા હતા. જ્યારે મેં મારી માને કહ્યું, શું તમને તે દિવસ યાદ છે જ્યારે અમે દરવાજો બંધ કરીને રડતા હતા? મારી માએ કહ્યું, હા, આ ધીરજ છે દીકરી, પણ હું ભગવાનની ખૂબ આભારી છું કે આજે આપણે દરવાજો ખોલીએ છીએ અને કોઈને આશા આપીએ છીએ. મિનલ શાળાએ પાછી જતી હતી. તે દરરોજ નવી વાતો કહેતી, દરરોજ નવી વાતો શીખીને ઘરે આવતી. રાત્રે મારી બાજુમાં બેસીને કહેતી કે દીદી, જ્યારે હું મોટી થઈશ ત્યારે હું છાયામાં પણ કામ કરીશ. હું હસતી અને કહેતી કે તું પ્રકાશ બનીશ જે બીજાઓને છાયો આપશે. સમય વીતતો ગયો, પણ મારા હૃદયમાં એક પ્રાર્થના હંમેશા જીવંત રહી કે કોઈ બીજા જીતેન્દ્ર દ્વારા કોઈ બીજી રુચિને દબાણ ન થાય, કે કોઈ માણસ બીજાની દીકરીના દરવાજે આવીને તેની સાથે લગ્ન કરવાનું ન કહે. આ વાર્તા આપણને શીખવે છે કે લાચારી એ ગુનો નથી, પરંતુ ક્યારેક ચૂપ રહેવાથી જુલ્મ વધુ મજબૂત બને છે. ધીરજ હંમેશા વ્યર્થ નથી જતો. ભગવાન ચોક્કસપણે સમય સાથે ન્યાય કરે છે. દરેક દીકરી ભલે ગમે તેટલી નબળી હોય, જો તેને શિક્ષણ, આત્મવિશ્વાસ અને સહારો મળે તો તે ફક્ત તેનું જીવન જ બદલી શકતી નથી, પણ બીજાઓ માટે પ્રકાશ બની શકે છે. વાસ્તવિક શક્તિ પૈસામાં નથી, પણ ઈરાદા, આદર અને માનવતામાં છે. મિત્રો, આશા કરું છું તમને અમારી વાર્તા ગમી હશે. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો. જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી તમને આગળની અપડેટ પહેલાં મળી રહે. ધન્યવાદ.